આ અસલી રાજનીતિ છે અને રાજનીતિના અસલ રંગ પણ આ જ છે, કારણ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આજે જ્યારે જીત મેળવી છે તો જીતના સૌ સાક્ષી બનવા માટે એના મતદારો, એના સમર્થકો વિસાવદર બેઠક પર 17,000થી પણ વધારે મતથી જીત્યા છે। એટલા માટે આમ આદમી પાર્ટીમાં ખુશી છે। ગોપાલ ઇટાલિયા મતદારોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। મારા પર માતાઓએ મૂકેલો આ હાથનો વિજય છે। લોભ અને લાલચને હરાવીને એમને જીતાડ્યા છે અને ક્રાંતિના બીજ રોપાયા છે। આ જીત વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જુનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આમ આદમી પાર્ટીના અમારા જે મજબૂત લડાયક ફાઇટર અને પ્રજા માટે સંઘર્ષ માટે નીકળેલા એવા ગોપાલભાઈ ઇટાલિયાને જીત મેળવી છે। એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી, એની સામે આ વિસાવદરના ખેડૂતોનો, વિસાવદરના માલધારીઓનો, વિસાવદરના નાગરિકોની જીત છે। 54 લાખ ખેડૂતોની જીત છે। 1 કરોડ અને 20 લાખ શ્રમિકો, મજૂરો અને માલધારીઓની જીત છે।